વિશ્વ પર એક નવી બીમારી ત્રાટકી શકે છે. આખા વિશ્વમાં બીમારી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO આ બીમારીને ગ્લોબલ ઇમરજન્સી તરીકે જાહેર કરી છે. તેના પરથી તમે સમજી શકો છો કે આ બીમારી કેટલી ગંભીર હોઈ શકે છે. આ બીમારીનું નામ છે એમપોક્સ, જેને આપણે મંકી પોક્સ તરીકે જાણીએ છીએ. આ બીમારી ધીરે ધીરે આખા વિશ્વમાં ફેલાઈ શકે છે અને અત્યારે હાલ આફ્રિકામાં આ બીમારી ઘણી ઝડપથી ફેલાઈ રહી છે. શું છે આ બીમારીના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો? ચાલો જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. અત્યારે મંકી પોક્સ આફ્રિકામાં ફેલાઈ રહ્યો છે અને છેલ્લા 3 મહિનામાં આશરે આફ્રિકામાં 500 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. સાથે જ આ બીમારી ધીરે ધીરે બીજા દેશોમાં પણ ફેલાઈ રહી છે. છેલ્લા 2 વર્ષમાં બીજી વખત છે જ્યારે WHOએ મંકી પોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હોય. 2022માં પણ આ બીમારી ફેલાઈ હતી અને 116 દેશોમાં ફેલાઈ હતી. સાથે જ આશરે 1 લાખ જેટલા કેસો પણ નોંધાયા હતા અને ભારતમાં પણ મંકી પોક્સના ઘણા કેસો જોવા મળ્યા હતા. અત્યારે એવું લાગી રહ્યું છે કે મંકી પોક્સ ફરીથી તેનું માથું ઉંચકી રહ્યું છે. હવે પ્રશ્ન એ થાય કે આ મંકી પોક્સ વાયરસ કેવી રીતે ફેલાય છે? તો ખિસકોલી, વાંદરાઓ જેવા પ્રાણીઓ જે મંકી પોક્સ વાયરસથી સંક્રમિત હોય અને તેના સંપર્કમાં કોઈ વ્યક્તિ આવે તો તેને પણ મંકી પોક્સ થઈ શકે છે. આ સાથે જ સંક્રમિત વ્યક્તિના કોન્ટેક્ટમાં જો આપણે આવીએ, જો કે આપણે તેની સાથે જાતીય સંભોગમાં હોઈએ કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ હોય અથવા તો તેની સાથે નજીકથી વાત કરીએ તો પણ આપણે મંકી પોક્સથી સંક્રમિત થઈ શકીએ છીએ. આ સિવાય સંક્રમિત વ્યક્તિના ટુવાલ, તેના બેડ પર સૂવાથી અથવા તો તેના કપડાનો ઉપયોગ કરવાથી પણ આપણે આ બીમારીની ચપેટમાં આવી શકીએ છીએ. આ જે મંકી પોક્સનો વાયરસ છે એ આપણા શરીર પર કટ લાગ્યો હોય, આપણા મોંમાંથી, આપણા નાકમાંથી અથવા તો આપણા જે શ્વસન તંત્ર છે તેમાંથી આપણા શરીરની અંદર પ્રવેશી શકે છે. બીજો પ્રશ્ન એ છે કે આ મંકી પોક્સના લક્ષણો શું છે? તો જે વ્યક્તિને મંકી પોક્સ થયો હોય એને સૌથી પહેલા તાવ આવે, એ બાદ માથાનો દુખાવો, સોજો, કમરનો દુખાવો અને સ્નાયુનો દુખાવો થવા લાગે. એ બાદ જ્યારે તાવ ઓછો થાય એ બાદ શરીર પર ફોલ્લીઓ થવા લાગે અને તેની શરૂઆત વધારે પડતી ચહેરાથી થતી હોય છે અને એ બાદ ધીરે ધીરે ફોલ્લીઓ શરીરના બીજા ભાગોમાં પણ જોવા મળે છે. આ જે મંકી પોક્સના લક્ષણો છે સામાન્ય રીતે 5 થી 21 દિવસ સુધી જોવા મળે છે. સાથે જ ઘણા મોટા ભાગના કેસોમાં આ જે લક્ષણો છે ધીરે ધીરે આપમેળે ઓછા થઈ જાય છે અને વ્યક્તિ આપમેળે સાજો થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન એ છે કે મંકી પોક્સ કોને સૌથી વધારે થાય છે અથવા તો મંકી પોક્સથી કોને સૌથી વધારે ખતરો છે? તો જે લોકો સેક્સ્યુઅલી ઘણા એક્ટિવ રહે છે અથવા તો એક કરતાં વધારે પાર્ટનર્સ રાખે છે અથવા તો જે ગે લોકો છે એમને આ મંકી પોક્સથી સૌથી વધારે ખતરો છે અને તેનાથી સંક્રમિત થઈ શકે છે. અને જો તમે પણ આવી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવો તો તમે પણ મંકી પોક્સથી સંક્રમિત થઈ શકો છો. આ મંકી પોક્સ બીમારીથી બચવા માટે તમે જ્યારે પણ બહારથી ઘરમાં આવો ત્યારે તમારે સાબુથી હાથ ધોવા જોઈએ. સાથે જ કોઈ પણ સંક્રમિત વ્યક્તિની નજીક જઈને તમારે વાત ના કરવી જોઈએ. જો તમારા ઘરમાં પણ મંકી પોક્સનો કોઈ કેસ છે તો તે વ્યક્તિને ઘરમાં એક રૂમમાં આઇસોલેટેડ રાખવો જોઈએ. સાથે જ તેના શરીર પર જ્યાં સુધી ફોલ્લીઓ ઠીક ના થાય ત્યાં સુધી તેની નજીક પણ ના જવું જોઈએ. સાથે જ આ સિવાય WHOએ એવું પણ કહ્યું છે કે જો તમને મંકી પોક્સ થયો છે તો તમારે આવનાર 12 અઠવાડિયા સુધી કોન્ડમ પહેરીને જ સંભોગ કરવો જોઈએ. આ રીતે તમે મંકી પોક્સથી બચી શકો છો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો આ વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.